श्रीकृष्णाय नमः। नवरत्नं श्रीविठ्ठलेश्वरविरचितप्रकाशसमेतं मङ्गलाचरण चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। જેમના ચરણ કમલોની રેણુ સ્વીયજનોની ચિંતા અને તેની પરંપરા અર્થાત ચિંતાઓની શૃંખલાઓનો નાશ કરી દે છે એવા નિજજનોના આચાર્ય શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. સર્વપ્રથમ અહીં આ શંકા થાય છે કે ભગવદીઓને કયા પ્રકારની ચિંતા થાય છે, અને તે આ માટે કારણ કે આત્મનિવેદન કરવાવાળા જ નિશ્ચિત રૂપથી ભગવદ્ ભજનને યોગ્ય બને છે, બીજા નહીં. અને આત્મનિવેદન કરી લીધા પછી તો લૌકિક અથવા અલૌકિક કોઈ પણ પ્રકારની વસ્તુ અસમર્પિત રહી જતી નથી. તેથી જો બધું જ ભગવાનને સમર્પિત થઈ ચૂક્યું છે તો દેહ વગેરેનો નિર્વાહ કયા દ્રવ્યથી કરવો જોઈએ? શું પ્રભુને નિવેદિત થઈ ચૂક્યા આ દ્રવ્યથી, અથવા તો પ્રભુને જે દ્રવ્ય સમર્પિત ન થયું હોય તેવા અનિવેદિત દ્રવ્યથી? આવી શંકા થાય છે. ટીકાકારે બધું જ ભગવાનને સમર્પિત કરી દીધા પછી દેહનો નિર્વાહ કેવી રીતે કરવો? આ પ્રશ્નના ઉત્તરમાં બે પક્ષ મૂક્યા છે. પ્રથમ આ કે શું ભગવાનને નિવેદિત થયેલા દ્રવ્યથી દેહ નિર્વાહ કરવો, એવમ બીજો પક્ષ આ કે શું ભગવાનને નિવેદિત ન થયેલા અનિવેદિત દ્રવ્યથી દેહ નિર્વાહ કરવો. આ બંને પક્ષોનું સ્પષ્ટીકરણ હવે આપશ્રી આગળ આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રથમ પક્ષ ઉચિત નથી, કારણ કે ભગવાનના દ્રવ્યને એમની ઈચ્છા વગર ગ્રહણ કરવું અશક્ય છે, અને એમની ઈચ્છા જાણી લેવી પણ અશક્ય છે. ખરેખર તો આવી ઈચ્છા જાણી લીધા પછી પણ સેવક માટે તો ભગવાનના દ્રવ્યનો પોતાના માટે ઉપયોગ કરવો અનુચિત જ છે. અને એવું કહેવું યોગ્ય નથી કે ભગવદીઓના દેહ આદિનું પોષણ જો ભગવાનના દ્રવ્યથી થતું હોય તો તેમાં દોષ નથી, કારણ કે જો ભગવદીઓ પોતે પોતાના મનથી આવું કરે તો તેમાં દોષ છે, અને આવી રીતે કરવામાં ભગવાનની ઈચ્છા જાણી લેવી પણ અશક્ય છે. વગેરે વાતો અમે પહેલાં કહી ચૂક્યા છે. બીજો પક્ષ પણ ઉચિત નથી, કારણ કે ભગવાનને નિવેદિત ન થયેલી અનિવેદિત વસ્તુ ગ્રહણ કરવી આપણો સ્વધર્મ નથી. ભગવાનને નિવેદિત થઈ ચૂકેલી વસ્તુઓથી આપણા જીવનનું ભરણ પોષણ કરવાનો વિચાર પણ આપણા માટે અનુચિત છે. પોતાના દેહાભિમાનના કારણે જ આપણા મનમાં આવો વિચાર આવી શકે છે. આ પ્રકારે તો જીવનના દેહ વગેરેનો નાશ પણ સંભવી શકે છે, અને તેથી ભગવદ્ ભજન પણ અસંભવ થઈ જવાથી તે જીવ દ્વારા ભગવાનને અહંતા મમતાના ત્યાગપૂર્વક કરેલું નિવેદન પણ વ્યર્થ થઈ જાય છે, અને આવી રીતે તો આ માર્ગ જ વ્યર્થ બની જાય છે. તેથી ઉપરયુક્ત સંદર્ભોનો વિચાર કરીએ તો સમસ્યા આ ઉત્પન્ન થાય છે કે આપણું સર્વસ્વ ભગવાનને નિવેદન કર્યા પછી જ ભગવદ્ ભજનનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને સર્વસ્વ નિવેદન કર્યા પછી ભગવાનને નિવેદિત થયેલી વસ્તુઓથી આપણે નિર્વાહ નથી કરી શકતા. આવી રીતે તો આગળ કૂવો પાછળ ખાઈ જેવી પરિસ્થિતિ બની જાય છે. તેથી હવે અમે આ સમસ્યાનું સમાધાન કહી રહ્યા છીએ. અહીં આ સમજવું જોઈએ કે સ્ત્રી, પુત્ર, ઘર, પ્રાણ વગેરે જે કાંઈ પ્રિય લાગતું હોય તેને ભગવાનને નિવેદિત કરવું જોઈએ. શ્રી ભાગવત સ્કંદ 11 અધ્યાય 3. હે ઉદ્ધવ, જે આ ધર્મોનું પાલન કરે છે અને મારા પ્રત્યાત્મ નિવેદન કરી દે છે, તેમની મારામાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તેમના માટે બીજું શું બાકી રહી જાય છે? શ્રી ભાગવત સ્કંદ 11 અધ્યાય 19 વગેરે વાક્યોથી સિદ્ધ થાય છે કે ભગવાનને સર્વસ્વ નિવેદન કરવું આવશ્યક છે, કારણ કે નિવેદન કર્યા પછી જ સાક્ષાત શ્રી ગોકુલેશના ભજનનો અધિકાર પ્રાપ્ત થાય છે. ઠીક તેવી રીતે જેવી રીતે કોઈ બ્રાહ્મણને ગાયત્રી ઉપદેશ થકી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી જ વૈદિક કર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. નિવેદનની સાર્થકતા માટે, ભજન સિદ્ધિ માટે અને આવશ્યક દૈનિક વ્યવહાર માટે ભગવદ્ નિવેદિત વસ્તુઓનો જ પોતાના માટે વિનિયોગ કરવો જોઈએ. નહીંતર વિવાહ કર્યાના બીજા જ ક્ષણે પત્નીને ભગવાનની સેવામાં નિવેદિત ન કરવાથી તે આપણા માટે અનુપયુક્ત બની જાય છે, અને તેથી તે વિવાહ કરવો જ વ્યર્થ બની જાય છે. અહીં આ સમજવું જોઈએ કે દાનની પ્રક્રિયામાં પહેલાં દાનમાં આપેલી વસ્તુનો આપણે આપણા માટે ઉપયોગ નથી કરી શકતા, પરંતુ નિવેદનની પ્રક્રિયામાં આવું નથી. જો નિવેદનમાં પણ દાન જેવું બની જતું હોય તો પછી ભગવાનને નિવેદિત કરેલા ભોગ ધરેલા અન્ન વગેરેનું ભોજન કરવું આપણા માટે સંભવ નહીં થઈ શકે, કારણ કે અનિવેદિત અન્નનું ભોજન કરવું તો નિષિદ્ધ છે. નિવેદિત વસ્તુઓનો ભગવદ્ ભોગ માટે વિનિયોગ થઈ જવા પછી તે વસ્તુને પ્રભુ દ્વારા આપેલ પ્રસાદ રૂપથી આપણા પોતાના માટે ઉપયોગ કરવાની કૃતિ ઉચિતતર છે, કારણ કે આ જ દાસ ધર્મ છે.
આ જ દાસ ધર્મ, અમો આપનું જૂઠણ ખાવાવાળા દાસ છીએ, એવું શ્રી ભાગવત સ્કંદ 11 અધ્યાય 6 વગેરે વાક્યોથી સિદ્ધ થાય છે. પ્રભુનો પ્રસાદ તો આત્મશોધક પણ છે, પરંતુ સમસ્ત વસ્તુઓનો ભગવાનમાં વિનિયોગ કરી દીધા પછી તે વસ્તુઓને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો કે નહીં, આ ચિંતા થાય છે. આવી રીતે પ્રયત્ન કરવા પર બહિર્મુખતા અને સેવામાં પ્રતિબંધ થાય છે. સાથે સાથે ભગવાન પોતાના ભક્તના ધર્મ, અર્થ, કામ સંબંધી પ્રયાસ નિષ્ફળ કરી દેતા હોય છે. શ્રી ભાગવત સ્કંદ 6 અધ્યાય 11. આ વાક્યાનુસાર ભગવાન દ્વારા કરેલો પ્રતિબંધ પણ થાય છે, અને જો આપણે એવી ચિંતા ન કરીએ તો ભગવાનને નિવેદન કરવા માટે ઉપયોગી વસ્તુઓનો અભાવ હોવાથી આપણને મનમાં દુઃખ થાય છે. તેથી પોતાના આવા ચિંતાતુર જીવોનું સમાધાન કરવા માટે આચાર્ય ચરણ ચિંતા કાપી ન કાર્યા વગેરે શબ્દોથી ઉપદેશ કરી રહ્યા છે.